ગુજરાતના સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ સંમેલનમાં સામાજિક રીત રિવાજ પર કાબૂ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે। પ્રથમ સંમેલનમાં કેટલાય રિવાજોને પૂર્ણ વિરામ કર્યા। હજારોની સંખ્યામાં મહિલાઓ અને યુવાનોએ લીધા શપથ। સમાજની દશા અને દિશામાં બદલાવ લાવવા કરાયો પ્રયાસ। સામાજિક ક્રાંતિ માટે લેવાયેલા શપથ ટકશે તો થશે બદલાવ। કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીત રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે કેટલાક પ્રયાસો હાથ ધરાયા હતા। આજે સાબરકાંઠામાં કચ્છ કડવા પાટીદારના મહિલા તેમજ યુવાન પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય રિવાજોને પૂર્ણ વિરામ કરી દેવાયા છે, જેમાં આજે હિંમતનગરમાં યોજાયેલ સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનોએ જાહેરમાં શપથ મેળવી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે। જય લક્ષ્મીનારાયણ। અખિલ ભારતીય સાબરકાંઠા ઝોન અને મહિલા સંઘ આયોજિત આ એક સરસ અમારો કચ્છી સમાજનો પ્રોગ્રામ હતો। એમાં લગભગ 7,000 મહિલાઓ અને યુવાઓની હાજરી હતી। આમાં અમારા સમાજવાળાએ જે કુરિવાજો જેમ કે હલ્દી રસમ છે, પ્રી વેડિંગ છે, છૂટાછેડા છે, આ બધાનો અને વ્યસન માટેનો આ વાયરો બધે ચારે બીજા દિશાએ વાઈ રહ્યો છે। એ વાયરો અમારા સમાજમાં આવે નહીં એ માટેની જાગૃતિ માટેનું એક અભિયાન હતું। આ સંમેલનની અંદર 7,000 થી 8,000 બહેનો અને યુવા દીકરીઓ ભેગા થયા હતા અને એના પરથી એવું લાગ્યું કે આપણને આપણી આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે અને સમાજની અંદર જેટલા કુરિવાજો જે ધીરે ધીરે પગરણ માંડી રહ્યા છે એ કુરિવાજોને આપણે આને જ્યારે નાથીશું ને એને નાથવાનો એક આ મોટો પહેલો પ્રયત્ન હતો કે આ સાબરકાંઠા ઝોનની અંદર પ્રથમ આ મહિલા સંમેલન થયું અને એની અંદર આપણે આ કુરિવાજોને નાથવાનું કામ કર્યું છે। સામાન્ય રીતે દરેક સમાજ પુરુષ પ્રધાન ગણાય છે તેમજ ભારતીય સંસ્કૃતિ પણ પુરુષ પ્રધાનને મહત્વ આપતી રહેલી છે। જો કે જે સમાજમાં મહિલાઓને પ્રાધાન્ય અપાય ત્યાં વિકાસની નવી કેડી કંડરાય છે। સામાન્ય રીતે સામાજિક બદલાવ માટે સાહજિકતા જરૂરી હોય છે તેમજ સમાજની દશા અને દિશામાં બદલાવ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે, જે આગામી સમયમાં અન્ય સમાજ માટે પણ સામાજિક બદલાવનો પાયો બની રહેશે। સાબરકાંઠા ઝોન અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના નિજાટ અને સાથે સાથે મહિલા સંઘનો જે ઝોન છે સાબરકાંઠાનો એ સંયુક્ત ઉપક્રમે મહિલા અને યુવા જાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું છે। એનો મુખ્ય હેતુ હતો કે મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે, સાથે સાથે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે જે પ્રથમ સનાતની અધિવેશન મે મહિનામાં ગોઠવ્યું હતું એના અંદર કેટલાક જ્ઞાતિના રીત રિવાજો તેમજ નીતિ નિયમો જે સર્વાનુમતે મંજૂર કર્યા હતા એને કઈ રીતે અમલ થાય। જો કે આજના સમય સામાજિક ક્રાંતિ માટે લેવાયેલા શપથ આગામી સમયમાં ટકી રહેશે તો સામાજિક બદલાવ થશે તે નક્કી થશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, એડર, સાબરકાંઠા।